સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આજની આપણી વાતનું નામ છે ઓળખાણનો આનંદ, ઓળખાણનું અમૃત. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં સભા ભરીને બેઠા હતા અને મહારાજે પરમહંસોને કહ્યું કે પરમહંસો સાંભળો, સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથનના અંતે 14 રત્નો નીકળ્યા. અંતે ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને નીકળ્યા. દેવો કે અમે લઈએ, અસુરો કે અમે લઈએ. અસુરો તો પહેલેથી દેવો કરતાં બળવાન છે, મોટા છે, જાજો સમુદાય છે. તમે જો, ભગવાને દેવોને 14 લોકમાંથી એક સ્વર્ગલોક આપ્યો, ઋષિઓને 3 લોક આપ્યા, મનુષ્યને ખાલી એક માનવ લોક આપ્યો. અને અસુરોને તો અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ 6 લોક આપ્યા નીચાસરોને, દાનવોને. એટલે 6 લોકમાં એનો વાસ છે. અને એટલે તો એવું કહે છે કે દેવો 33 કરોડ ને અસુરો 64 કરોડ. અને ધરતી ઉપર આજે તો એવા બહુ વધી ગયા છે. શું? નકરા પેટના ખાડા માટે જીવે અને પેટનું પોષણ કરવા માટે જીવતા હોય. આ બધા જ પશુ કહો કે અસુર કહો, કારણ કે સંસ્કૃતમાં અસુસુ રમંતે ઇતિ અસુરા, જે માત્ર પ્રાણને પોષવા માટે, દેહને પોષવા માટે જીવે, આ બધા જ દાનવો કહેવાય. અને એની દુર્ગતિ એટલે જ થાય છે. માટે સદગતિ કરવી હોય તો થોડાક આપણા નિજાનંદને ઉજાગર કરો. બહુ મહા આનંદ પ્રગટ છે, અલૌકિક સુખથી ભરાઈ જશો. ભગવાન કહે છે કે અસુરો અમૃત કૂપ લઈને ભાગ્યા, એટલે ભગવાને ફરીને એ અસુરો પાસેથી અમૃતનો ઘડો લેવડાવવા માટે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અને મોહિની સ્વરૂપ જોઈ અને તરત જ અસુરો એમાં મોહ પામી ગયા. એ કહે છે તમે ક્યાં છો, ક્યાં ના છો, પરણેલા છો, કુંવારા છો? ભગવાન કહે છે હું કુંવારી જ છું. અમને પણશો? ચોક્કસ, તમારી માટે જ હું આવીશું, તમને પરણાવવા જ આવીશું. પણ એક કામ કરો, અન્યાય હોય ત્યાં હું રહેતી નથી. નિત્ય નારાયણ વસે, પ્રામાણિકતાની પર્ણકુટીમાં પરમાત્મા વસે. આ જીવને હરામનું ખાવાના હેવા પડી ગયા છે. સહસ્ત્રાર્જુનને રાવણને બગલમાં મારીને પપોડીને જેમ વગાડતો હતો. રાવણ પણ એનાથી ડરતો હતો, આટલો બળવાન હતો. તેમ છતાંય એક ઋષિનું, જમદગ્નિ ઋષિની એને જમાડ્યા. આ રાજા જાણે નાગતા સ્વાગતા કરી તો એની ગાય ઉપાડી. આ હરામની એક ગાયે સહસ્ત્રાર્જુન આખા વંશનો વિનાશ કરી નાખ્યો. પછી હરામીને મારવા માટે ભગવાન પરશુરામ પ્રગટ થયા અને જેટલા હરામનું ખાનારા હતા એવા બધાને એને નાશ કર્યો. માટે યાદ રાખજો, પરમાત્મા આવા હરામીને મારવા માટે જ પ્રગટે છે અને એનો વિનાશ વંશચ્છેદ કરે છે. સુખી થવું હોય તો આવું હરામનું લેવાનું ન કરતા. અને હરામી હું, જે બીજાને છેતરીને પોતે આગળ આવવા કરે, આ જ હરામી. બીજું હું, તો બે હારે મહેનત કરી હતી તોય લઈને ભાગી ગયા કે હવે આ અમૃત એકલું અમારું. એટલે ભગવાનને પ્રગટ થવું પડ્યું. અમૃતનો ઘડો લઈ લીધો. ભગવાન કે હું બેન પાઈ દઉં. એક બાજુ દેવોને બેસાડ્યા, એક બાજુ અસુરોને બેસાડ્યા. પંક્તિ થઈ. ભગવાન પહેલા દેવોની પંક્તિમાં પીરસવા માંડ્યા. ઓલા કહે છે પ્રભુ અમને કે એક કામ કરો, આ દેવો છે ને નાના છે, એટલે હું દેવોને પહેલા છે ને થોડું અમૃત પાતળું પાતળું પાઈ દઉં અને પછી હેઠે ઘાટો રગડો તમારી માટે. હવે અમૃત તો એક જળ જેવું હોય, એમાં શું રગડો હોય? પાણીમાં. પરંતુ જેની બુદ્ધિ હરામનું ખાવાથી બેડ મારી ગઈ હોય એને ક્યારેય સત્ય સમજાય નહીં. સમજો કે આપણે ઝાઝા હોવી એટલે મહાન નથી. આપણી બુદ્ધિ સૂક્ષ્મ હોય, આપણો આત્માને પરમાત્મા સુધી આપણી દ્રષ્ટિ પહોંચતી, આપણી ખુદ જે ખુદને ઓળખે છે એની જેવો વિશ્વમાં કોઈ મહાન નથી. આ એને લઈ લીધું, ભગવાને પાઈ દીધું. પરંતુ એક બુદ્ધિશાળી હતો, રાહુ. એને ખબર પડી ગઈ આ સ્વરૂપ ભાઈનું છે પણ ચાલ ભાઈની છે. માટે આ ભાઈડો છે, બાયડી નથી. તરત જ સૂર્ય ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. ભગવાનને પંક્તિ ભેદનું પાપ લાગે એવી હેતુથી એને પણ અમૃત પાયું. સૂર્યએ શાન કરી એટલે ભગવાને તરત જ દેવોને અમૃત પાઈને સુદર્શન ચક્ર મૂકી અને એનું ધડથી મસ્તક જુદું કર્યું રાહુનું. એટલે તરત જ ઋષિમુનિઓએ, દેવોએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ આને તમારે મારી નાખવો તો માથું કાપવું તો અમૃત આપ્યું શું કામ, ને આપ્યું તો માથું કાપ્યું શું કામ? ત્યારે ભગવાન કે સાંભળો, આટલા 33 કરોડ દેવતાઓ છે, અરે અસુરો છે, આ એક મરદ માણસ તો મને ઓળખી ગયો. ઓળખાણનું અમૃત છે. અને એને છળ કપટ કર્યો, દગો કર્યો. એ દગાનું મારું સુદર્શન ચક્ર છે. યાદ રાખજો, આ ઓળખાણનું અમૃત છે.
આપણે જેથી આત્મા કે પરમાત્માને ઓળખશું તેથી આપણામાં પણ આવો અલૌકિક અમૃતનો સાગર રહેલા છે. મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે, ભ્રમણા ભાંગ્યા વિના, સંશય શૂલ ટાળ્યા વિના કામ નહીં થાય. માટે ઓળખો. ભગવાન સ્વામિનારાયણ વડતાલથી ગઢપુર જતા અહીંયા બાજુમાં રાવલી ગામના પાદરમાં નીકળ્યા. 2 બીબડીઓએ હાથ જોડીને કીધું, પ્રભુ અમારી ઉપર નજર રાખજો. મહારાજ કે જાઓ, તમારું અમે મુક્તાનંદ સ્વામી હારે કલ્યાણ કરશું. સુરા ખાચર કે મહારાજ તમારી પાછળ હાલી હાલીને અમારા જોડા ઘાઈ ગયા, અમને હારે કલ્યાણ. મહારાજ કે તમે બધા દરબારો હતા, હોનાની મૂઠવાળી તલવારો રાખો છો, રાજશાહી ઠાઠમાટ પર, હું તો સાધુ બાવાને જો મારો વેશ હતો, છતાં એને મને કેમ પ્રાર્થના કરી, મને કેમ વંદન કર્યું? પ્રભુ તમને ઓળખે. મહારાજ કે જે મને ઓળખે એને હું અમૃત આપવા તૈયાર છું. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે હું જેવો છું એવો જાણી એક વાર મને કોઈ ભજન કરે 1 કલાક, તોય હું એની માટે અક્ષરધામના દરવાજા ખોલી દઉં. અને એ સિવાય જેમ હમણાં આપણે વાત સાંભળી હતી કે અમરીશ રાજાએ હોનાની દાળીઓ કીધી હતી, હોનાના મંદિરો બંધાવે, તો મને ન ઓળખ્યો હોય તો એને સ્વર્ગલોક કે બીજા લોક આપું, પણ મારું અક્ષરધામ ન આપું. આ ઓળખાણનું અમૃત છે. અને માણસ ભગવાનને જેવા જાણે એવો પોતે બની જાય છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 67માં વચનામૃતમાં કહે છે કે જે જેવો મને જાણે એવો હું બનાવી દઉં. વ્યાપકાનંદ સ્વામીને કોઈકે પૂછ્યું તો સ્વામી તમારી શક્તિ કહો. સ્વામી કે હું આમ ચપટી વગાડું તો અનંત બ્રહ્માંડના ફળ પ્રદાતા મહાપુરુષ છે એવડો તું બની જા. અને મહાપુરુષ જેવડો થાય તને ખબર પડે કે વ્યાપકાનંદ સ્વામી કોણ છે. અને મારી જેવી થાય છે તારી જ્યારે શક્તિ અને ભક્તિ આવે ત્યારે તને ખબર પડે કે સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ કોણ છે. આ જ્યારે આપણે જાણીએ એવું આપણને થઈ જઈએ છીએ, આમાં આપણને જ લાભ છે. સર્વોપરી હરિ જાનત જેહા સર્વોપરી હોય જાવત તેહા. ભગવાન સ્વામિનારાયણ સાગરમાં કહે છે કે જે મને સર્વોપરી જાણે એને હું પોતાને સર્વોપરી કરી દઉં છું. એટલે આજે પણ તમે જુઓ, યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જેવા મહારાજને જેમ જાણતા હતા તો એ બોલીને બ્રહ્માંડો ડોલાવતા હતા, સંકલ્પ કરીને સૃષ્ટિ બદલતા હતા. એના સંકલ્પથી જ્યાં વિજ્ઞાનનો એન્ડ આવે ત્યારે સ્વામીના સંકલ્પની શરૂઆત થતી હતી. એવું કહેવાય છે કે કાંટાવાળા ઝાડવા હોય એ કાંટા ખરી જાય એટલે નાશ પામે, પણ એ સ્વામીના સંકલ્પથી રાજકોટની કાંટાવાળી સંકલ્પ કર્યા કે તારી નીચે ભગવાન આવ્યા, સંત આવ્યા, કાંટા ન ખેરવા ખરી ગયા. આજે 200 વર્ષથી અડીખમ ઊભી બોરડી અને 12 મહિના ફળ આપે છે. વિજ્ઞાનનો એન્ડ આવ્યો ત્યારેથી સ્વામીનો સંકલ્પ શરૂઆત થઈ. આ ઓળખાણના મહા તાકાત છે. માટે ઓળખાણ કરો. ઓળખાણમાં બહુ મોટો લાભ છે. 25 યુવાનો એક આઇલેન્ડ ટાપુથી નૌકા દ્વારા ઇંગ્લેન્ડ જવા નીકળ્યા. 3 દિવસનો રસ્તો હતો. 8 દિવસે પહોંચ્યા. શું થયું હતું તો કે જ્યારે નીકળ્યા ત્યારે ઉતાવળમાં હોકાયંત્ર ભૂલી ગયા. હોકાયંત્ર એ અનુભવી ભૌમ્યની ગરજ સારે. એ જો હોકાયંત્ર ભૂલી ગયા તો 3 દિવસની સફર એને 60 દિવસે થઈ. માટે અનુભવી હોય તો બહુ લાંબી સફર હોય એ ટૂંકમાં પૂરી થાય. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરાથી વડતાલ આવતા મહીસાગરના કાંઠે બેઠા અને એક ભરવાડે સ્વામીના બહુ સદભાવથી વંદન કર્યા અને પગે